હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? બસ જો આપણે વાગી ગયા છે અત્યારે 7:15 અને આજ આપણે જવાનું છે રાજકોટ, કારણ કે રાજકોટ મરચા પાવડર ખૂટી ગયો ને લગભગ 4 દિવસ થઈ ગયા, પણ આપણે ટાઈમના અભાવે સેટિંગ નહોતું આવતું, તો હવે આપણે મરચા પાવડર આવી ગયો, કીધું આજ નાખી આવી રાજકોટ। એટલે સવારમાં ઉઠીને પહેલાં જ રાજકોટનો જ ખેપ મારવાની છે, કારણ કે રાજકોટના ફોન આવતા હોય અને આપણા ગ્રાહક પાછા જાય એ આપને ન ગમે, એટલે હવે અત્યારે રાજકોટ પહોંચાડી દઈ એટલે આજથી રેગ્યુલર આપણે મરચા પાવડરનું પાછું ચાલુ થઈ જાય। જે આપણે પાર્સલ સુવિધા છે કુરિયરમાં આપી એ આપણે જાજુ બને ત્યાં લગી રાજકોટથી આપી છીએ, પછી રાજકોટ ન પોગાય તો આપણે જામજોધપુર ધીરુભાઈ ત્યાંથી નાખી દઈએ, એટલે અહીંયા ચાલુ જ છે ને અહીંયા તો માલ આપણે હાજર છે જ અત્યારે। રાજકોટમાં જેને મરચું પાવડર જોતો હોય એને આપણો મરચું પાવડર આવી ગયો છે અને ભાવ છે આપણો 250 રૂપિયા। તો આપણે આવી ગયા વાડીએ ને વાડીએ આજે આપણે હાલીને આવવાનું હતું। દેવાંશીન પપ્પા ગયા છે રાજકોટ, એટલે એને મેં કીધું તમે વહેલા વયા જાઓ ને હું નિરાતે મારી રીતે ગા દોઈને આવીશ। જો એ વાડી આવે તો વાડીએ 8 જ વાગી જાય, પછી એને થાય મોડું, એટલે બપોરે જમવાનું એકેય ટાઈમ સેટિંગ ન થાય, જમવાના ટાઈમે આવી જાય ને આપણે જો ગંગાનું ને વાહિંદું કરી નાખ્યું, એટલે ગંગા બાયણે બાંધી ખાવા માંડી છે। ખોળ અંદર પૂરો ન કર્યો એ બાયણે આવીને પૂરો કરીને ભૂકો નીણ નાખી દીધી ને એ ગોમતી ખાવા માંડી છે। અને વાત છે મેન વાતાવરણની। વાતાવરણ એમ થાય કે હમણાં વરસાદ આવ્યો કે આવશે, અને માવઠાની આગાહી છે, એટલે ભગવાનની દયાથી માવઠું આપણે જોતું નથી, પણ આપણે આપણી તૈયારીમાં રહેવું પડે। એટલે આપણે મરચાંની ભારીઓ પડી છે આખા ખેતરમાં હજી છૂટી છૂટી, એટલે એ હવે અત્યારે ઢગલો કરશે ને એને ઢાંકવાની આપણે તો તૈયારીમાં રહેવું પડે ને। જોતો નથી વરસાદ, પણ આવે તો આપણું કાંઈ હાલે નહીં। અને આપણે જો વાડીએ માણસો છે એ મરસાનો થપ્પો લગાડે છે, છૂટી છૂટી ભારી તો કેમ ઢાંકવી, આપણે એક તો થપ્પો લાગેલો જ છે, પણ આ બીજા મરચાંનો છે ને સેલી વીણી હજી આપણે દેવાની નથી, એટલે એનો થપ્પો અત્યારે તો લગાડી જ દઈએ, એ આપણે દઈ જ દેવાની છે, એ દળાવવામાં નાખવાની નથી। તો દેવાંશભાઈ કાલે રમકડા લઈ આવ્યા છે, એ હમણાં 2-3 દિવસ તો રમશે। શું છે? જંગલી પ્રાણી છે બધે, આ ડાયનોસોર ને આ ગેંડોર, આ ગેંડાનું બચ્ચું ને આ ડાયનોસોર જેવું જ છે। અમુક તો વર્તાય નહીં આવા। હાથીઓ નું બચ્ચું આ ડાયનોસોર છે। હવે રહીમાં રાખે ભાઈ, હા ભેગા જ રાખે, એમાં 2-3 દિવસ રાખશે। મોટું ખુલ્લું બટકું ભરીએ કા કેમ બટકું ભરે? તાર પપ્પાને કહેતો, તાર પપ્પાને કાનમાં વાત કેતો દેવાંશ, એ દેવાંશ ફોર્સથી બોલ। દેવાંશભાઈએ કીધું ઓમ નમઃ શિવાય, એને હે ને વાત કહેવાનો બહુ શોખ, એટલે આપણે એને શીખવાડ્યું છે કે તારે હે ને કાનમાં વાત કહેવાની હોય ને તો ઈ કહેવાની કે ઓમ નમઃ શિવાય, એટલે એને આપણે નામ સંભળાય ને એને નામ બોલાય। બીજી તો શું એને વાત કહેવી, પણ એને વાત કરવાનો એવો શોખ કે કાનમાં હું વાત કહું તમને, આખો દિવસ મને ને બાને ને બધાને વાતો કીધે રાખે। હે હું વાત કહેવાય દિવસ એ તું વાત શું કે હું કેવી હું બોલતો ઘઉં મૂક્યા એક સાઈડ ને ભાઈ લઈ આવ્યો બાને ઘોડિયામાં હિંચકાવામાં। દેવાંશનું કામ આવું હોય, અને કાલે મંડપમાં ગયા તા ને ત્યાંથી ભાઈએ બંદૂકે લીધી છે કા દેવાંશ? કેમ કરાય? પગમાં કરો એમ।
જો આપણે ગંગા હે ને હવે વાંધો નથી, થોડીક ચમકમાં આવી હે, થોડીક તાજી દેખાવ માંડી, કારણ કે નકર તો એને હે ને આવા ઓહરી ગઈ. આપણે એમ હતું કે આ કેમ હાવ આવી થઈ ગઈ, પણ થોડીક એને કૃમિનો પ્રશ્ન છે અને થોડીક માંદી થઈ ગઈ હતી, બધું ભેગું થયું હતું. હવે રેગ્યુલર થઈ ગઈ છે, કાંઈ વાંધો નથી, પણ થોડીક છે તકલીફ, એટલે ઓહરી ગઈ. દૂધ વધારે છે પણ કાંઈ વાંધો ને હવે થઈ જાય. કા થઈ જાય ધીમે ધીમે. હા, જો માથું ખંજોરી ને એટલે એને મજા આવે. ખાતી બંધ થઈ જાય, ગમે એવું ખાતી હોય ને હા, એને ખંજોરો એટલે બંધ ખાવાનું બંધ થઈ જાય. ને આપણે ગોમતી એમાં કઈ ઘટે નહીં. ગોમતી ગોમતી નું તો દા પણ વખાણવું પડે. હા, જરીક ભડકે ગોમતી, બાકી ઓમ હોજી હે. ગોમતી તો ગંગાથી હર થાય. બે બેનું હરખી થઈ ગઈ, ભાખરવડ ને આ બે. કા હા, ઈ આનથી મોટી એક વેતર છે તોય. પણ આપણી પાસે અહીં આવી ને પછી એમાં ચમક આવી ગઈ. કઈ ઘટે નહીં એવી થઈ ગઈ. હા, હજી આ તો ગંગાથી હરો થવાની છે, દૂધે ગંગાથી જાજુ કાઢશે જોજો. એમાં કઈ ઘટે નહીં. કો મેથી છે ને કે દિવસની પડી હતી વાઢેલી, હા, તો કીધું આજ હવે એનું મુહૂર્ત લઈ લઈ મેથી ધોકાવાનું, નકર આમ નામ ટાઈમ વયો જાય છે. અને મેથી હજી એક આભારી છે. અને તમે કાચા પડ્યા ધાણામાં અમે કાચા નથી પડ્યા, પણ ઈ જાડવે ને જાડવે જ થઈ ગયા તા આવા. હોય નહીં, કારણ કે ધાણા હે ને ટાઈમ જ નતો મળ્યો. આપણે ભાગદોડ એટલી હતી કે ધાણામાં ટાઈમ નહોતો, નકર સરસ લીલવણી થઈ. પણ આપણે ઊભા હતા ને તાજ આવા થઈ ગયા હતા. પછી વાડી વારે ઓલા બેનને મેં કીધું ધાણા વાટી નાખજો, હવે જેવા છે એવા. સુગંધ તો હારી છે ને, દેશી ધાણી. હા, ઈ હે છે. કલર ઓછો આવશે પણ સુગંધ હારી આવશે. આપણે સુગંધ ને જોવાનું છે, કલર ને આપણે ક્યાં વેચવાનું છે. ઈ વાત સાચી. આપણે ઘર માટે દરાવવું છે ને આ જ ધાણા નાખશું, એમાં કાંઈ વાંધો નહીં આવે. હા, છાશ નો મસાલો અસલ ભાવશે, સ્વાદ આવે ને. આમાં દવા તો એક એટલે એક પર નથી ચાલતી. બસ ઈ જોવાનું હોય. અત્યારે છે ને સારું દેખાય, ફૂલ કલર વાળી ચટણી દેખાવી જોઈએ, પણ એમાં કલર નાખ્યો હોય તો ઈ નો ખબર હોય. હા, એટલે સારું આમ નજર ને સારું દેખાવું જોઈએ, પેટમાં ભલે પછી જી થાય. ઈ વાત સાચી. એટલે આપણે કઈ આપને તો આપણે બનાવ્યું હોય, આપને ખબર જ હોય કે આ ખાઈએ સારું જ છે, કઈ વાંધો નથી એમ. ઈ જોવાનું. હાલો થોડીક મદદ કરાવો, આમાં તમે ધોકાવજો, મારે તો હાથ દુખવા માંડ્યા આમાં ધોકાવી. બહુ હવે વધારે ધોકાવ નાખ્યું, એટલું ધોકાવા નથી આમાં. હાલો તો આ મેથી હારી નેરવી હા, ખાઈએ. આપણે તો વર્ષો વર્ષ એટલી મેથી થઈ જ જાતી હોય ઘરની. હવે બેઠા છે દેવાંશી પપ્પા ધોકાવો. મને કે તારે વાર લાગશે, હું લઈ ફટાફટ ધોકાઈ નાખું. તો કીધું આપણે તો એટલું જ જોઈશ. એ હાટું નથી મેં ધોકાવ્યું, તો એ તો તું કદાચ હજી ધોકાવતો મને વાંધો નહોતો, પણ મરચા પાવડર વેસોમાં તે મને ટેકો બહુ દીધો. એટલે અત્યારે ટેકો દિવસ એટલે ધોકાવો. મેં કીધું હે ને આપણે ટેકો દીધો હે ને તો આપણે દઈ કીધું, કારણ કે ફૂલ સપોર્ટ દીધો તે, એટલે આ મરચા પાવડર વેચો. નકર કઈ આ મરચા પાવડર વેચવો હેલો હે. નારે ના પોર તો આપણે ઘંટી બધું રાખવું છે, ટોટલી મસાલા, ધાણા જીરું, આખું જીરું બધું, હળદર બધી અહીંયા ઘંટી વાડીએ જ ફીટ કરી લેવી છે. ભોળિયા નાથી દયા થાય તો આપણું નો હાલે. દયા થાય તો થઈ જાય બધું. હા, એટલે આપણો પ્લાનિંગ એવો છે કે પોર કોઈને કઈ મસાલા બહાર લેવા નહીં જવાના, અહીંથી આપણું બોક્સ પેક થઈને આવી જાય. અટાણે મેં આ તને જે ટેકો દીધો હે ને એનું કારણ કે તે મને ટેકો દીધો. આપણો ટેકો તો ભેગો જ છે ને એમ. હા, તો જ ગમે હે ને. એક કરતા બે ભલા, બાકી એક આથમનું ખેસે ને એક ઉગમનું ખેસે જ નથી હાલતું. આમે તમે હે ને ફટાફટ ધોકાવી શકો ને, મારે થોડીક વાર લાગે. બધી ધાણા પાછા હજી ધોકાવે. ધાણા ટાઈમ તો હજી વાર છે, સોજ થયા છે અત્યારે. અત્યારે ઉનાળાની હોક હોય, 7:30 વાગ્યા લગન તમે વાડીએ રહ્યો તો ઉપાધિ ન હોય, અંજવારું જોઈએ એમ. અને કામ અત્યારે 5 વાગ્યા પછી જ હોરવે. નકર હવે પછી તડકો આવી જાય એટલે. તડકો આવે હવે તો લૂઈ આવે. હા, હવે દેવાંશી પપ્પા મેથી વાવલી નાખે એટલે આપણે મેથી થઈ ગઈ તૈયાર. અને મેથી લાગે કરવી પણ ખાધે હારી પેટમાં. કલર એ મસ્ત છે, કઈ ઘટે નહીં. હવે સરસ છે
ચોખ્ખી, કઈ ઘટે કઈ ઘટે જ નહીં. આપણે મેથી હવે એવું કરવું છે કે ગંગાને થોડોક પેટનો પ્રશ્ન બહુ રહેશે, એટલે આપણે મેથી છે ને ઘૂસા ભેગી થોડી રોજ ગંગાને દેતી જ આવી છે. એટલે આપણે આ મેથી એમાં જ ઉપયોગ કરવો છે, દળી નાખવી મિક્સરમાં પછી ગંગાને દેવી છે. દેવાંશી પપ્પા બધાને જ મરચું પાવડર વેચે રાખશે, કીધું આપણા મસાલા કેદી કરશો. એ વાત સાચી. એટલે હવે આપણે ધાણા થઈ ગયા તૈયાર. આપણે આમાં કલર ઉપર નથી જવાનું, આપણે તો સુગંધ ઉપર જવાનું છે. સુગંધ એવી સરસ આવે છે ને, બેઠા છે ને તોય કઈ ઘટે નહીં એવી. કા કઈ ઘટે નહીં, પણ થોડોક ફેર પડે. ઓલો કલર લીલો નહીં તો પણ હવે એમાં થોડોક આપણો જ ભાગ છે કે આપણે અળિયા પટ્ટીમાં હતા એમાં થોડો કલર ડીમ રહી ગયો. બધે ટાઈમ ન મળે પણ સેજ હકાલી લેવાનું. ઘરનું છે ને ચોખ્ખું એ જોવાનું હોય. પણ વાટીને આપણે અવરા કે ઢાંકીને રાખી દીધા ને થોડાક હતા ભારી એક, પણ તોય છતાં આપણે નો રહ્યા, કઈ વાંધો નહીં. નો રહ્યા એટલે ખાવ કલર વગરના, બીજું શું હોય. અસલ રહ્યા હોત તો અસલ લીલવણી થાત. પણ ધાણા ઉતારો હારો આપે, એક થોડાક હતા ને તો એટલા બધા થયા. હા ઘણો થયો ધાણા એટલે ઉતારો. ધાણા વાવી તો ધાણા ઉતારો હારો આપે. મેથી અને આ તો ખાવા વાવ્યા હતા ને થઈ ગયા, અને વરોરે આમ જ થાય આમ આપણે. જ થાય છે. આપણે લીલા ખાવા વાવીને ઈ રાખી દે એટલે થઈ જાય. પછી થઈ જાય ઘરની ધાણી દડાવવાની. આપણે સાઈઝનો મસાલો બનાવવો પણ ધાણા જેવું દડાઈ જાય ને તો અને ખેડૂને ખરેખર ઈ જ હરખાઈ છે કે ખાવા પૂરતું તો થોડુંક થોડું થઈ જ વાવ્યું હોય જાય. થઈ જ જાય આમાં. આપણે જો શાકભાજી વાવ્યું જ છે, ભાઈ એમાંય આપણે એવું જ થયું છે. ગુવાર પેલા વાવ્યો તો અત્યારે એમાં ક્યાંક ઉગ્યો છે, એમાં ફૂલ ઉગડે, પાછો રોપ્યો છે. ઈ થાય તે હાસ. ઓમાં ફૂલ મીંડા ઉગડવા. હા આ જોઈ આવ્યું. શાકભાજી આપણે બધું વાવ્યું છે. દૂધી, ઘીસોડા, કારેલા, ગલકા, ગુવાર, ભીંડો, કાકડી, ટોટલી વસ્તુ, ચોરી. પણ એ હજી વાર લાગશે થોડીક, પણ શાકભાજી બધું ઘરનું થાય. ખેતી કરવાની મજા જ આ છે, વધે કે ન વધે કઈ પણ ખાઈ પીને મજા ખાઈ પી કરે. મજા કરી. ખેતીમાં એ હરખું છે, હા બાકી બીજું બધું નકામ. બીજું બધું સારું છે, આપણે કઈ વાંધો જ નથી. જો કે અમેરિકામાં વિડીયો આપણા જોતા હોય અને એને એમ થતું કે આ કેવું સરસ જીવે છે, તો પછી આપણે સારું જ જીવી.